શ્રી બિલેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલું છે. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. આ મંદિરની સ્થાપના 1998માં કરવામાં આવી હતી. આ એક એવું મંદિર છે જ્યાં એક સાથે અનેક ભગવાન અને માતાજી વિરાજમાન છે. આ મંદિરમાં ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો નિરંતર જાપ કરવાથી આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તજન મંદિરે આવી શિવની આરાધના કરે છે. શ્રદ્ધાથી અહીંયા ભક્તિથી પૂજા કરવા આવે છે. આ મંદિરની અંદર સવારે 6 વાગે મંગલા થાય છે. પૂજાપાઠ બાદ 7 વાગે આરતી થાય છે. 12 વાગે 12:30 ભોગ ધરાય છે અને સાંજે 7 વાગે આરતી થાય છે. અને આ મંદિરની અંદર વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમ કે આ અષાઢ મહિનામાં હિંડોળામાં પણ દર્શન કરવામાં આવે છે. ઠાકોરજીના હિંડોળાના દર્શન થાય છે. તો આ મંદિરની અંદર ભક્તો ભાવથી બધો તન મન ધનથી સેવા આપે છે. મંદિરની અંદર લોકો ભાવથી પૂજા કરે છે અને અનુભવ મળશે. શ્રી બિલેશ્વર મહાદેવના મંદિરમાં ભગવાન શંકર સાથે રામ, લક્ષ્મણ, જાનકી, શનિદેવ, હનુમાનજી, ગાયત્રી, ગણપતિ અને અંબે માને પણ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. નિયમિત માતાજીના દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. જીવરાજ પાર્ક વિસ્તારમાં રહું છું અને હું 2 વર્ષથી અહીંયા રોજ આ મંદિરે આવું છું. અહીંયા મને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે. હું અહીંયા આવીને રોજ માળા કરું છું અને હું પછી હનુમાન ચાલીસાનો પાઠ કરું છું અને પછી હું મારા દિવસની શરૂઆત કરું છું. વર્ષો જૂનું આ મંદિર ભક્તોમાં ખાસ છે. શ્રાવણ અને સોમવારે અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જામે છે. આ મંદિર રસ્તા પર જ બનાવવામાં આવ્યું છે અને અહીં શ્રાવણના સોમવારે દિવસભર અખંડ બિલીપત્ર મંદિરમાં ચઢાવવામાં આવે છે. બિલેશ્વર મહાદેવ મંદિરમાં અખંડ જ્યોત આવેલી છે. એ જ્યોતના દર્શન કરવા માટે હજારો ભક્તો મંદિરે આવે છે.
વર્ષોથી જ્યારથી મંદિર થયું છે ત્યારથી આવીએ છીએ અને અમને ખૂબ શ્રદ્ધા છે અને પ્રભુ સૌને પણ બધાને બહુ જ ખુશ રાખે છે, બધાનું સારું કરે છે અને અમને અતૂટ શ્રદ્ધા છે ભગવાન ઉપર. અને અમે હમણાં તો બહાર હતા ઇન્ડિયાની, પણ ફરીથી આવ્યા છીએ તો ભગવાનના ચરણોમાં આવવા મળ્યું છે તે બદલ અમે ભગવાનનો અગણિત ઉપકાર માનીએ છીએ અને સૌ જીવોને સદબુદ્ધિ મળે અને સૌનું સારું થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. બિલેશ્વર શિવાલયમાં શિવરાત્રિએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. મંદિર સવારે 5:30 વાગે ખુલે છે. મંગળા આરતી સવારે 6 વાગે, શણગાર આરતી સવારે 7 વાગે, બપોરે 12:30 વાગે ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. સંધ્યા આરતી સાંજે 7 વાગે થાય છે. મંદિરમાં હિંડોળાના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. જોધપુર શ્રી બિલેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આ મંદિરમાં બહુ પોઝિટિવિટી આવે છે અને અહીંયા બધા જ ભગવાનના દર્શન તમને એક સ્થળે જ થઈ જાય છે. ચાહે હનુમાનજીથી લઈને મહાદેવ હોય, બધા જ ભગવાનના દર્શન એક જ જગ્યાએ થઈ રહે છે. એટલે આ મંદિરમાં તમને શાંતિનો અનુભવ ને પ્રતીત થાય છે. અને અહીંયા હું છેલ્લા વર્ષથી આવું છું ને અહીંયા પાછળ જ તમે જલાભિષેક ને શાંતિથી તમે માળા પણ કરી શકો છો. એકદમ શાંતિનું પ્રતીક છે આ મંદિર. જોધપુરનું શિવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં શિવરાત્રિ, હનુમાન જયંતિ, જન્માષ્ટમી, રામ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં હજારો ભક્તો મહાદેવના દર્શન કરે છે. મંદિરે ભક્તજનો માટે ભંડારો પણ રાખવામાં આવે છે, જેમાં 5000થી વધારે લોકો પ્રસાદ ગ્રહણ કરે છે. બિલેશ્વર મહાદેવ મંદિરને 25 વર્ષ પૂરા થયા છે અને 25મા વર્ષ પૂરા થયા ત્યારે પણ એક પ્રોગ્રામ અમે કર્યો હતો. અને દરેક પ્રસંગો જે આપણા ધાર્મિક તહેવારો આવે છે, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી, તો અવારનવાર સારા પ્રોગ્રામો અને પારાયણને એ બધું અહીંયા આયોજન કરવામાં આવે છે. અને મંદિરની સાફ સફાઈને બધું એક જોતાં બધા ભક્તોને બધું બહુ ગમે છે અને બધા ટ્રસ્ટીઓ એકદમ સારી રીતે સેવા આપે છે. શિવરાત્રિમાં ભક્તો માટે 2000 લીટર જેટલી ઠંડાઈનું વિતરણ થાય છે. બિલેશ્વર મહાદેવ ટ્રસ્ટ તરફથી મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં મહિને આશરે 300થી વધારે લોકો સેવાનો લાભ લે છે. સાથે જ મંદિર તરફથી દર શનિવારે ખીચડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે, જેમાં 150થી વધારે લોકો ખીચડીના પ્રસાદનો લાભ લે છે. મંદિરમાં દર્શન કરવા આવું છું અને અહીંયા બહુ સારા કાર્યક્રમો બી થાય છે. દર શનિવારે સુંદરકાંડનો પ્રોગ્રામ થતો હોય છે. મહાશિવરાત્રિમાં બી મોટો ઉત્સવ થાય છે. એ વખતે વિનામૂલ્યે બધાને ઠંડાઈનું વિતરણ કરવામાં આવે છે. તથા બીજા અનેક તહેવારો છે કે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા હોય છે, પછી હિંડોળાના દર્શન, એટલે બધી આવી અનેક પ્રવૃત્તિઓ થાય છે અને ઘણા ભક્તોને એનો લાભ મળે છે અને બહુ સારા કાર્યો અહીંયા આગળ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. ભાવિકોની આસ્થા છે કે મહાદેવ તેમના દરેક દુઃખ દૂર કરે છે અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે. અલૌકિક મંદિરમાં મહાદેવ હાજરા હજૂર હોવાની દરેક ભક્તોને અનુભૂતિ થાય છે અને એટલે તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે.